जय जय राम। श्री राम जय राम 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 जय जय राम। राम कथाना आज बीजा दिवसे आप सौ कथा प्रेमी, राम प्रेमी, वैष्णवों, भक्तों, श्रोताओं, भाईओ बहनों, माताओं व्यासपीठ पर थी सौने मारा जय सियाराम। गई कालनी कथा में आपणे राम नाम नो महिमा जोयो कि राम करता एनु नाम वधारे महत्वनुं छे। जे काल में जे समय में जे निपज आवे ई ऋतु में वधारे काम लागे। कलयुग केवल नाम आधारा अने सुमीरी सुमीरी नर उतरी भव पारा। कलयुग में केवल एक राम नाम ज सत्य है। राम नाम जप कर्या करे कोई पण जीव, कोई पण व्यक्ति तो एने भवसागर पार उतरता वार नहीं। पण जप करनार व्यक्ति प्रहलाद जेवो जवे। थोड़ुंक धीरू, थोड़ुंक ओछुं करजो, थोड़ुंक ओछुं। राम नाम नर केसरी कनक सीप कलिकाल। जापक जन प्रहलाद जीवी पालही दली सूरदाल। हिरण्यकश्यपु एक कलयुग समान से। राम नाम ये नरसंग भगवान से। पण कोई पण जीव, कोई पण व्यक्ति जो राम नाम नो जप करनार व्यक्ति जो प्रहलाद जीवो होय तो एने भवसागर पार उतरता वार नहीं। तुलसीदास जी महात्मा वर्णन करे, राम नाम नो महिमा गायो। और हवे कर्मना घाट पर संत याज्ञवल्क ऋषि भरद्वाज जी ने आ कथा संभळावे छे। अने ई कर्मना घाट पर मने तमने सुंदर एक यात्रा करावे छे। चालो आपणे प्रयागनी भूमि पर यात्रा करिए। आपणे हवे बधा एवो भाव करिए कि प्रयागनी भूमि पर गंगा, यमुना और सरस्वती आ त्रण नदी नो किनारो अने भरद्वाज मुनि नो सुंदर आश्रम से। भरद्वाज मुनि नो एक चौपाई में संत तुलसीदास जी महात्माए परिचय आप्यो कि भरद्वाज मुनि केवा छे। भरद्वाज मुनि बस ही प्रयागा। भरद्वाज मुनि बस प्रयागा। भरद्वाज मुनि बस ही प्रयागा।
भरद्वाज मुनि बस तीनहि राम पद अति अनुरागा तीनहि तापस शम दम दया निधान तापस शम दम दया निधान तापस शम दम दया निधान तापस दम दया निधान परमारथ पथ परमा सुजाना परमारथ पथ परमा सुजाना भरद्वाज मुनि बसहि प्रयागा मुनि बसहि प्रयागा तीनहि राम पद अति अनुरागा तीनहि ભરદ્વાજ મુનિનો આશ્રમ ગંગાને કિનારે સુંદર આશ્રમ છે. ભગવાન રામના એ પ્રેમી છે. થોડીક ઇફેક્ટ ઓછી કરના. રામના પ્રેમી છે. બીજું ભરદ્વાજ મુનિ શમ દમ ધારણ કરનાર છે. પ્રયાગમાં એક કુંભ મેળાનું આગવું મહત્તમ. જ્યારે કુંભ મેળો ભરાય ત્યારે ભારતભરના સાધુ સંતો ઋષિ મુનિઓ દેવતાઓ મનુષ્યો કિન્નર જગતભરના તમામ ત્યાં કુંભ મેળો કરવા માટે ત્યાં એકઠા થાય. આપણા ભારત દેશમાં 4 જગ્યાએ કુંભ મેળો ભરાય. એમાં પ્રયાગમાં, ઉજ્જૈનમાં, નાસિક અને હરિદ્વાર. પ્રયાગની ભૂમિ પર જ્યારે કુંભ મેળો ભરાય ત્યારે તમામ દેવતાઓ ભેળા થાય, સાધુ સંતો ભેળા થાય અને સમય મળતા ત્રિવેણી સંગમમાં સ્નાન કરે, અક્ષયવટની પરિક્રમા કરે, માધવરાયની પૂજા કરે અને સમય મળે ત્યારે કોઈ જ્ઞાન, ભક્તિ અને કર્મ એની ચર્ચા કરે. રામાયણમાં લખ્યું છે બ્રહ્મ નિરૂપન ધર્મ વિધિ બ્રહ્મ નિરૂપન ધર્મ વિધિ બર નહીં તત્વ વિભાગ કહી ભક્તિ ભગવંત કે સંયુત જ્ઞાન વિરા. સમય મળે કોઈ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, કર્મની બધા આપસમાં ચર્ચા કરે, માધવરાયની પૂજા કરે, અક્ષયવટની પરિક્રમા કરે,
તુલસીજી રામચરિતમાનસમાં વર્ણન કરે આવી રીતે પ્રયાગમાં કુંભ મેળો ભરાયો અને તમામ સાધુ સંતો ઋષિ મુનિઓ બધા એકઠા થયેલા અને 1 મહિના સુધી માઘ સ્નાન પૂર્ણ કર્યું અને એ માઘ સ્નાન પૂર્ણ કર્યા પછી તમામ ઋષિ મુનિઓ સાધુ સંતો બધાને વિદાય આપે છે ભરદ્વાજ મુનિ એક સાધુ સંત ભરદ્વાજ મુનિના આશ્રમમાં પોતે વિદાય લે છે એમાં એક સંત એનું નામ છે યાજ્ઞવલ્ક ઋષિ યાજ્ઞવલ્ક ઋષિ પોતે ભરદ્વાજ મુનિની પાસે આવીને કહેવા લાગ્યા બાપજી હું પણ 1 મહિનાથી તમારા આશ્રમમાં રોકાયો હતો હું પણ મારા આશ્રમમાં જાઉં એ વખતે ભરદ્વાજ મુનિ પગ પકડી લીધા પગે લાગીને કીધું બાપજી મેં બધાને વિદાય આપી પણ હું તમને નહીં આપું યાજ્ઞવલ્ક ઋષિ કીધું 1 મહિનાથી તો તમારા આશ્રમમાં હતો હવે મને પણ વિદાય આપો બોલે નહીં પગ પકડી આસન આપ્યું બિરાજમાન કર્યા પગ ધોયા ચરણામત લીધું અહીંયા ગ્રહસ્થ આશ્રમનો એક નિયમ બતાવ્યો કે આપણે ઘરે કોઈ મહેમાન આવે અને મહેમાન જ્યારે વિદાય થાય ત્યારે એને જો આપણે રોકી રાખવા હોય તો બીજી રીતે એને આપણે વિવેક નહીં કરવાનો પણ આપણે એને પગે લાગવાનું કે મારે ત્યાં તમે 1 દિવસ રોકાઈ જાઓ તો મહેમાન રોકાઈ જાય યાજ્ઞવલ્ક ઋષિના પગ પકડ્યા આસન આપ્યું બિરાજમાન કર્યા અને પછી 2 હાથ જોડી અને ભરદ્વાજ મુનિએ આજ એક સંશયની રજૂઆત કરી આનો અર્થ એ થાય કે મારા ને તમારા મનમાં સંશય હોય જ થોડુંક ધીરું કરજો થોડું ધીરું રામાયણમાં લખ્યું છે કે નાથ એક સંશય બળ મોરે આનો અર્થ એ થાય ને કે સંશય તો ભલભલાને સતાવે પણ એ સંશયની રજૂઆત ક્યાં કરવી એ મારા તમારા એક વિવેક ઉપર આધાર છે કવિ કહે ને કે એક રંગાને ઉજળા જેને બીજી ભીતર ભાત એને વાલી દબલી વાત તું દિલની કહેજે કાગડા આપણા દિલની વાત જ્યાં ત્યાં ન કરાય જો તમારે કોઈ દિલની વાત કરવી હોય સંશયની રજૂઆત કરવી હોય તો જ્યાં ત્યાં વાત ન કરાય જ્યાં આપણને એમ લાગે કે આ મારો ને તમારો સંશય નિર્મૂળ કરશે ઓછો કરશે એને જ આ વાત કરાય કોઈ સંત મળે કોઈ સાધુ મળે કોઈ ગુરુ મળે એને મારે તમારા હૃદયમાં થોડોક સંશય પડ્યો હોય તો એ સંશયની એ જો રજૂઆત કરી હોય તો ઓછો થાય અને રામાયણમાં લખ્યું છે નાથ એક સંશય બાળ મોરે નાથ એક સંશય બળ નાથ એક સંશય બળ મોરે નાથ સંશય બળ કરગત વેદ તત્વ સબ તોરે કરગત રે કરગત વેદ તત્વ સબ
હે એક સંશય બળ મોરે નાથ એક સંશય બળ મોરે કરગત દે તત્વ થબતો રે ભરદ્વાજ મુનિએ યાજ્ઞવલ્ક ઋષિને એમ કીધું, બાપજી તમારા હાથમાં વેદના તત્વો તમે કરગત કર્યા છે અને બાપજી મેં તમને ગુરુ માન્યા. કહેતા મને શરમ લાગે છે. કહત મોહી લાગત ભઈ લાજા અને જો ન કહી બળ હોય અકાજા. મને કહેતા શરમ લાગે છે, ભય લાગે છે. હું કામ? એટલા માટે કે મેં આટલા કુંભ મેળા કર્યા, આટલા સાધુ સંતોના સંગમાં આવ્યો, પણ છતાં હજી મારા મનમાંથી સંશય ગયો નહીં. અને બીજું, જો આ સંશયની રજૂઆત ન કરું તો હું અજ્ઞાની રહી જાઉં. એટલા માટે બાપજી મારા મનમાં એક સંશય છે અને એ સંશયની રજૂઆત હું આજ તમારી આગળ કરું છું. બાપજી મેં તમને ગુરુ માન્યા અને નીતિ શાસ્ત્ર એમ કે ગુરુની આગળ, સદગુરુની આગળ, સંતની આગળ પડદો રખાય નહીં. રામાયણમાં લખ્યું છે, સંત કહી યસ નીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિગા. સંત કહી યસ નીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિગા. હોઈન બિમલ વિવેક ગુરુ સન કિએ. શાસ્ત્ર પુરાણ ઉપનિષદ બધા એમ કે સંત સાધુ ગુરુ એની આગળ પડદો રખાય નહીં. કારણ કે પ્રીત તહા પરદા નહીં, પરદા તહા નહીં પ્રીત. પ્રીત પરદા દોનો રખે वो तो दुश्मन की રીત. પ્રીત પણ રાખવી અને પડદો પણ રાખવો, બે વાતને મેળ ન ખાય. એટલા માટે તમે બધી જગ્યાએ થોડા થોડા પડદા રાખો. જો કે પડદો રખાય જ નહીં, પણ એમાંય કોઈ સંત સાધુ કે ગુરુ એની આગળ પડદો ન રાખો. અને કદાચ જો તમે પડદો રાખ્યો તો ભક્તિ માર્ગમાં આગળ નહીં વધી શકાય. જેને ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, કર્મ માર્ગમાં જેને આગળ વધવું છે એને પડદો ન રખાય. મહાભારતની કથા છે. પરશુરામ મહારાજે એક પ્રતિજ્ઞા લીધી કે હું બ્રાહ્મણોને ભણાવીશ, ક્ષત્રિયોને નહીં ભણાવું. પરશુરામ મહારાજે આવી પ્રતિજ્ઞા લીધી. એમાં કર્ણ પોતે ક્ષત્રિય ખોટું બોલ્યો કે હું બ્રાહ્મણ છું અને પરશુરામ મહારાજ પાસે ભણે છે. એક દિવસ ઘટના ઘટી. પરશુરામ મહારાજ સૂતા છે, કર્ણ પગ દબાવે છે, એને પગમાં કીડો કર્યો, લોહી નીકળવા લાગ્યું. કર્ણ વિચાર કર્યો કે અત્યારે હું ઊભો થઈશ તો મારા ગુરુની સેવામાં ખલેલ પહોંચશે અને પેલો કીડો કરડે છે, લોહી નીકળે છે, કરું છું? પણ કર્ણ પોતે સહન કરી અને એમના ગુરુ મહારાજના, પરશુરામ મહારાજના પગ દબાવતા રહ્યા. પરશુરામ મહારાજ જાગ્યા, જોયું તો લોહી. પૂછ્યું, બેટા આ લોહી ક્યાંથી? એ વખતે કર્ણે કીધું, બાપજી હું તમારા પગ દબાવતો હતો, મને પગમાં કીડો કરડ્યો. મને એમ થયું કે તમારી સેવા કરતા કરતા હું ઊભો થઈશ તો અવિવેક થશે,
એટલા માટે હું તમારા પગ દબાવતો રહ્યો, કીડો મને કરડતો રહ્યો, મારા પગમાંથી લોહી નીકળ્યું. એ વખતે પરશુરામ મહારાજે વિચાર કર્યો કે આ કોઈ બ્રાહ્મણનો દીકરો નથી, આ કોઈ ક્ષત્રિયનો બચ્ચો હોવો જોઈએ. કારણ કે બ્રાહ્મણમાં સહન શક્તિ ન હોય, પેલું. બીજું, બ્રાહ્મણ લોહીને જોઈ ન શકે. એ જ વખતે પરશુરામ મહારાજે નિર્ણય લઈ લીધો કે આ કોઈ બ્રાહ્મણ નથી. એકદમ ક્રોધના આવેશમાં, હું શું, તું કોણ છો, મારી આગળ સાચું બોલી જા. ત્યારે કર્ણ એમ કીધું, બાપજી હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિયનો દીકરો છું, પણ વિદ્યાભ્યાસ કરવા માટે હું આજ ખોટું બોલી અને તમારા આશ્રમમાં આવ્યો છું, મને ક્ષમા કરો. એ વખતે પરશુરામ મહારાજે એમ કીધું, કર્ણ તું ખોટું બોલી અને મારા આશ્રમમાં ભણવા માટે આવ્યો એટલે તું મારો શિષ્ય બન્યો. અત્યારે લાચાર થઈ ગયો હું, પણ હું તને શાપ આપું, અત્યારે તું જતો રહે. તને શાપ આપું કે અંતકાલે મારા આશ્રમમાં જેટલી જેટલી તે વિદ્યાઓ ભણી, એક પણ વિદ્યા તારા જીવન માર્ગમાં અંતકાળે તું ભૂલી જઈશ. અને બહુ સાચું છે કે મહાભારતના જ્યારે 18 દિવસનું યુદ્ધ થયું, ત્યારે કર્ણ બધી વિદ્યાઓ ભૂલી ગયેલો. આનો અર્થ એ થાય કે સંત, સાધુ, ગુરુ, સદગુરુ એની પાસે જાઓ, બને ત્યાં સુધી સત્ય બોલો, ખોટું ન બોલો. ભરદ્વાજ મુનિએ આજ યાજ્ઞવલ્કને એમ કીધું, બાપજી મેં તમને સદગુરુ માન્યા, અને શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ એમ કહે કે ગુરુની આગળ ખોટું બોલાય નહીં. મારા મનમાં સંશય, અને એ સંશય એ છે કે ભગવાન શંકર સતત રામ નામનો મહિમા ગાય. સીતારામ, રામ રામ રામ. તો આ રામ કોણ? રામ નામ કર અમિત પ્રભાવા, અને સંત પુરાણ ઉપનિષદ ગાવા. સંત પુરાણ ઉપનિષદ બધા રામ નામનો મહિમા ગાય. અને બીજું કે ભગવાન શંકર તો જગત પિતા છે, એ વળી રામ નામનો મહિમા ગાય. રામાયણમાં લખ્યું છે, સંતત જપત સંભુય વિનાશી શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશી. ભગવાન શિવ અખંડાનંદ એ પણ કૈલાસ પર્વત ઉપર રામ 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 નામનો મહિમા ગાય. તો મને શંકા પડે, સંશય એ કે આ રામ કોણ? એક રામને ઓળખું. ક્યાં રામ? અયોધ્યામાં મહારાજ દશરથજી, એને 4 દીકરા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એક રામ અવધેશ કુમારા, અને તિનકર ચરિત વિદિત સંસારા. નારી બિરહ દુઃખ લહેવું અપારા, ભયવું રોષ રનરાવનું મારા. જનકપુરમાં લગ્ન થયેલું, લગ્ન કરીને ઘરે આવ્યા, વિધિની કાંઈક વક્રતા, કઈ માય 2 વચન માંગ્યા. રામને 14 વર્ષનો વનવાસ, ભરતને રાજગાદી મળે, રામ વનવાસ ભોગવે છે. સીતાનું અપહરણ થયું, અને રામે રાવણના ઉપર ચડાઈ કરી અને રાવણ કુળનો ભગવાન રામે વિનાશ કર્યો. વળી અયોધ્યામાં આવ્યા, રામ રાજ્યાભિષેકનું સ્થાપન થયું. તો આ રામને હું ઓળખું છું. તો ભગવાન શંકર રામ નામનો મહિમા ગાય, આ રામ નામનો મહિમા ગાય કે ક્યાં રામનો મહિમા ગાય? આનો અર્થ એ થાય કે રામ એટલે એક રામને કિયા પસારા. તમે જેને માનો એ રામ. આત્માને માનતા હો તો આત્મરામ. દશરથજીના પુત્ર રામ એ પણ સાક્ષાત બ્રહ્મ છે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણા લોકો કહીને કે રામ આટલી કળાના, કૃષ્ણ આટલી કળાના. હવે કળા એટલે શું એ કઈ સમજાતું નથી. રામ સાક્ષાત બ્રહ્મ, સાક્ષાત ઈશ્વર, પછી એમાં વળી કળા હું? ભગવાન શંકર જે રામ નામનો મહિમા ગાય એ રામ કોણ? ભરદ્વાજ મુનિએ એમ કીધું, બાપજી હવે તમારા શ્રી મુખેથી મારે રામ કથા સાંભળવી છે. એ જ વખતે યાજ્ઞવલ્ક ઋષિ ગંગા યમુના સરસ્વતી નદીને કિનારે એક પથ્થર હતો, પથ્થર ઉપર બેઠા. વડલો છે, વડલાની છાયામાં બેઠા છે. હા, અને આજ યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજ મુનિને રામ કથા સંભળાવવા માટે તૈયારી કરે છે. રામાયણમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે રામાયણ 4 જગ્યાએ થાય છે. એમાં ભરદ્વાજ મુનિની આગળ યાજ્ઞવલ્ક ઋષિ કથા કરે, કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકર કથા કરે અને પાર્વતી સાંભળે, નીલગિરી પર્વત ઉપર કાગભૂષણજી મહારાજ કથા કરે અને ગરુડજી સાંભળે. પણ એ બધે જગ્યાએ વડલાની નીચે કથા કરે છે. આનો અર્થ એ થાય કે વડલો એ વિશ્વાસનું પ્રતીક છે. જ્યાં સુધી મારા તમારામાં વિશ્વાસ ન જન્મે ત્યાં સુધી કથામાં આનંદ આવતો નથી. વિશ્વાસ હોવો જોઈએ. મને મારા ઈષ્ટદેવ ઉપર મને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. તમે જે કથા સાંભળવા માટે આવ્યા છો એ રામકથા ઉપર, રામાયણ ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ. પણ અત્યારે સમાજમાં તકલીફ એ છે કે નથી કરવા જેવો વિશ્વાસ ત્યાં વિશ્વાસ છે, અને જ્યાં કરવા જેવો વિશ્વાસ ત્યાં નથી વિશ્વાસ. नथा दांत वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा. લોકો અત્યારે તમે સમાજમાં જોશો તો ખ્યાલ આવશે કે નથી કરવા જેવો વિશ્વાસ, ત્યાં બધા વિશ્વાસ લઈને બેઠા, અને જ્યાં કરવો જોઈએ ત્યાં કોઈને વિશ્વાસ નથી. લોકો હોટલમાં જમવા જાય, હવે એ હોટલના રસોઈયા ઉપર કેટલો વિશ્વાસ કે એને હોટલના રસોઈયાએ આ રસોઈની અંદર કાંઈ પણ વસ્તુ નાખી નથી દીધી. નહીતર અજાણી વ્યક્તિના હાથનું ખાવું એ મરવા બરાબર છે ને. શું ખબર એને રસોઈમાં હું નાખી દીધું, છતાં ત્યાં વિશ્વાસ છે. બસમાં લોકો મુસાફરી કરે, રાત્રિના સમયે બસમાં મુસાફરી કરતા હો. હવે આપણું મહામૂલું આ શરીર, જીવન એક ડ્રાઈવરને આપણે સોંપી દીધું. તમે જોજો રાત્રિના સમયે બસમાં લોકો મુસાફરી કરતા હોય તો નિરાતે બધા સૂતા હોય અને પેલો ડ્રાઈવર બસ ચલાવતો હોય. આપણે કોઈને પૂછીએ, ભાઈ તમને ઊંઘ કેમ આવે? આટલી પૂર ઝડપે બસ ચાલે, આ ટ્રાફિક, અને એમાં તમને ઊંઘ આવે? ત્યારે શું કહે, આપણે ભલે ને હોઈ ગયા, ડ્રાઈવર તો જાગે ને. હવે 2,000 રૂપિયાના પગારદાર ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે. 40,000 ફીટ ઉપર આપણે વિમાનમાં બેઠા હોઈએ ત્યારે કોણ બચાવે? ઈશ્વર સિવાય કોઈ બચાવી શકે નહીં. બસના ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે, વિમાનના પાયલોટ ઉપર વિશ્વાસ છે, પણ જ્યારે દાંત નહોતા ત્યારે જેને દૂધ પૂરું પાડ્યું એ ભગવાનના ઉપર મને તમને અત્યારે વિશ્વાસ નથી. कवि कहे ने कि न था दांत वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा. तेरा ढूंढ सीना मीठे दिल का कीना जेने पेट दिया वो आपे भरेगा. जेने दांत नहोता चारे जेने दूध पूरू पाड्યું ये भगवानना ऊपर मने तमने विश्वास नहीं. अरे दांत नहोता चारे दूध पूरू पाड्યું ये तो ठीक, पण जूनागढ़ना नरसिंह मेहता तो एम लखी नाखे कि जारे जीव माना उदर में आवे ने त्या भगवान एनी तमाम व्यवस्था करी दे. नरसिंह मेहता लखे ने
हे जीवाला हे जी नव नव मास ते दिवाले जल थी जीवाड़ा हे जीवाला नवन ते दिवाले जल थी जीवाड़ा उदर मां वसेला ने आपसे सूता ने जगाड़े आपसे सूता ने जगाड़ी ये बीमारी अखंड रोजी हरिना ये बीमारी अखंड रोजी हरिना हे जी तने जुओ ने विचारी हे जी तने जुओ ने विचारी देवारे वाळो नथी डूबळो रे भगवान नथी रे भिखारी देवारे वाळो अखंड रोजी हरिना हाथ में ये बीमारी अखंड रोजी हरिना हाथ हे जीवाला गरुड़े चढ़ी में गोविंद आपसे हे जीवाला गरुड़े चढ़ी ने गोविंद आपसे हे आपसे अंतर्यामी आपसे अंतर्यामी भगत उदाहरण वालो बुध रो रे महता नर सीनो स्वामी भगत उदाहरण वालो हरिना हात्मा हे बीमारी अखंड रोजी हरिना हात्मा हरिना हात्मा हरिना हरिना हात्मा
નરસિંહ મહેતા એમ કે દાંત નહોતા ચારે જેને દૂધ પૂરું પાડ્યું એના ઉપર અત્યારે મને ને તમને વિશ્વાસ નથી. न था दांत वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो जरेगा तेरा ढूंढ सीना मीठे दिल का कीना जिने पेट दिया वो आपे भरेगा. ज्यां सुधी मने तमने भगवान ना ऊपर विश्वास न जन्मे त्या सुधी कथा में आनंद न आवे. एक मिनिट भगवान नु कीर्तन करी लईए. हे मारा द्वारिका नाथ मारा कृष्ण मुरारी रे बाला कृष्ण मुरारी. हे मारा द्वारिका नाथ भजो कृष्ण मुरारी कृष्ण मुरारी. हे मारा द्वारिका नाथ भजो कृष्ण मुरारी. सूर्य ने चंद्र तारी आरती उतारे. 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 नमन करे रे नर नारी हे जीरे वाला. नमन करे नर नारी. ओ द्वारिका नाथ मारा कृष्ण मुरारी कृष्ण मुरारी. हे मारा द्वारिका नाथ मारा कृष्ण मुरारी कृष्ण मुरारी. हे मारा द्वारिका नाथ भजो कृष्ण मुरारी कृष्ण मुरारी. मारा द्वारिका नाथ भजो कृष्ण मुरारी कृष्ण मुरारी. ताली पाड़ो. सागर देव तारा चरण पखाड़े. सागर देव तारा चरण पखारे. सागर देव तारा चरण पखाड़े. सागर देव तारा चरण पखारे. बेटनी छे बलिहारी हो जी रे. बेटनी से बलिहारी हो. ये मारा द्वारिका नाथ भजो कृष्ण मुरारी कृष्ण मुरारी. हे मारा द्वारिका नाथ आवती बोलो कृष्ण मुरारी कृष्ण मुरारी. हे मारा द्वारिका नाथ भजो कृष्ण मुरारी कृष्ण मुरारी. हे मारा द्वारिका नाथ भजो कृष्ण मुरारी कृष्ण मुरारी. जो श्री राधे.
રાધાજી તારા સંગમાં બિરાજે, રાધાજી તારા સંગમાં બિરાજે, ગોપીઓની છે બલિહારી, હો જીરે જીરે ગોપીઓની બલિહારી, દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, ભગત તાળી પાડો, આવશે બોલો. ભક્તો તમારી ધજાઓ ચડાવે, ભક્તો તમારી ધજાઓ ચડાવે, ભક્તો તમારી ધજાઓ ચડાવે, ભક્તો તમારી ધજાઓ ચડાવે, લાડ લડાવે પૂજારી, ઓ જીરે જીરે લાડ લડાવે પૂજારી, હે તમને લાડ લડાવે પૂજારી, હો દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રે, રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રે રે, રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રે, રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રે, હે દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ રે,
દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ રે સુદામાના તાંદુલ ખાધા 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 રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો 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 રાજા રણ છોડ રે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી 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 રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો 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 રાજા રણ છોડ રે પરમાબાઈ નો ખીચડો ગાધો રાજા રણ છોડ રે પરમાબાઈ નો ખીચડો ખાધો રાજા રણ છોડ રે પરમાબાઈ નો ખીચડો ગાધો રાજા રણ છોડ રે પરમાબાઈ નો ખીચડો ખાધો રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો 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 રાજા રણ છોડ રે મીરાબાઈ ના ઝેર પીધા 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 રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો રાજા છોડ રે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ રે કુંવરબાઈ નું મામેરું પૂર્યું 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 રાજા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો 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 રાજા રણ છોડ રે દ્વારિકાના રાત ભજો રંગીલા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો રંગીલા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો રંગીલા રણ છોડ રે દ્વારિકાના નાથ ભજો રંગીલા રણ છોડ રે શરૂ રહે છે બેન્ડ બાજા આજની તારીખ તો વધારે સારું યાજ્ઞવલ્ક ઋષિ કથા સંભળાવવા માટે વડલાની નીચે બેઠા છે અને વડલો એ વિશ્વાસનું પ્રતીક છે. જ્યાં સુધી મને ને તમને વિશ્વાસ ન જન્મે ત્યાં સુધી કથામાં આનંદ ન આવે. મને મારા ઈષ્ટદેવ ઉપર વિશ્વાસ,
તમને જે ગ્રંથ સાંભળવા માટે આવ્યા એના પર વિશ્વાસ જન્મવો જોઈએ. અને આંખ બંધ કરી યાજ્ઞવલ્ક ઋષિ રામ કથાનું 2 ચોપાઈમાં એને માતમ કીધું કે રામ કથા કેવી છે. રામ કથા શશી કિરણ સમાન. 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 સંત ચકોર કરાઈ જેહી પાના. સંત ચકોર કરાઈ જે પાના. રામ કથા શશી કિરણ સમાન. રામ કથા શશી કિરણ સમાન. યાજ્ઞવલ્ક ઋષિ રામ કથાનું મહત્તમ ગાતા એમ કીધું ભરદ્વાજજી, રામ કથા એ તો ચંદ્રનું કિરણ છે. અને જેમ ચંદ્રનું કિરણ ચકોર પક્ષીને વધારે પ્રિય લાગે એમ રામ કથા સાધુ સંત એને આ કથા વધારે ગમે. અને રામ કથાનું મહાત્મ ગાતા યાજ્ઞવલ્ક ઋષિ બોલ્યા કે રામ કથા કાલિકા સમાન છે. અને જેમ કાલિકાએ મહિષાસુર નામના રાક્ષસનો વિનાશ કરેલો એમ મારા તમારા હૃદયમાં કોઈ સંશય રૂપી જો મહિષાસુર નામનો રાક્ષસ